વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। ઓનલાઈન ફૂડ પહોંચાડતી ઝોમેટો અને સ્વિગી કંપનીના ફૂડ ડિલિવરી બોય કેવી રીતે ઓર્ડર ગ્રાહક સુધી પહોંચાડે છે તે અંગે ઈશ્વર બેરા નામના ફૂડ ડિલિવરી બોય સાથે એબીપી અસ્મિતાના સંવાદદાતાએ વાતચીત કરી। ફૂડ ડિલિવરી બોયના અનુસાર નોકરી માટે ઓનલાઈન અપ્લાય કરવાનું હોય છે, પગાર પણ ઓનલાઈન થાય છે। ફૂડ ડિલિવરીનો મેસેજ આવે છે, જે જગ્યાએથી ઓર્ડર કલેક્ટ કરવાનો હોય છે ત્યાં જઈ ઓર્ડર કલેક્ટ કરી ગ્રાહક સુધી પહોંચાડવાનું હોય છે। બાદમાં ઓર્ડર પહોંચાડ્યાની માહિતી સબમિટ કરવાની હોય છે। આ કામ માટે શિક્ષણ એટલું જરૂરી નથી, પરંતુ વાંચતા આવડવું જરૂરી છે। ડ્રાઇવિંગ લાયસન્સ અને હેલ્મેટ ફરજિયાત છે। ઘણી વખત એક ડિલિવરી બોયનો ઓર્ડર બીજો ડિલિવરી બોય લઈને જતો રહે તેવા પણ કિસ્સા બને છે। અમુક ડિલિવરી બોયના કારણે ક્યારેક આવી ઘટનાઓ બને છે। એબીપી અસ્મિતાના અમદાવાદના એવા વિસ્તારમાં પહોંચ્યું છે કે જ્યાં ખાણીપીણી માટેની ઘણી દુકાનો આવેલી છે અને ઓનલાઈન ઓર્ડર્સ પણ થતા રહેતા હોય છે, જે આ દુકાનોમાંથી જે ડિલિવરી બોયઝ છે તે લઈને જતા હોય છે। ઝોમેટો અને સ્વિગી જેવી ઓનલાઈન સર્વિસીસ પૂરી પાડનારા જે પ્લેટફોર્મ્સ છે તે લોકોને તેમના ઘરે બેઠા ડિલિવરી મળી રહે તેના માટે કામ કરી રહ્યા છે। તેવામાં એક ડિલિવરી બોય છે, તેમની સાથે જ વાત કરીએ। ભાઈ, શું નામ તમારું? ઈશ્વર મીણા। ઈશ્વરભાઈ, આ જે તમે કામ કરો છો, કઈ રીતની પ્રક્રિયા હોય છે, કઈ રીતે નોકરી પર લેવામાં આવતા હોય છે? ઓનલાઈન તરીકે અમને નોકરી ઉપર રાખવામાં આવે અને પગારે ઓનલાઈન તરીકે થાય છે। ધારો કે કોઈ પણ કસ્ટમર કશું મંગાડે તો અમને ત્યાં લઈ જઈને પિકઅપ કરવું પડે ને પછી એને ઘરે ડ્રોપ કરવું પડે। આ આખી પ્રક્રિયા કઈ રીતે તમને જાણ કરવામાં આવે છે? અંદાજિત પગાર અને એ બધું ધોરણ કયા પ્રકારનું હોય છે? ના, આમાં ધોરણ કે એવું એજ્યુકેશન કશું માયને નથી રાખતું। આપણને વાંચતા અને આવડવું જોઈએ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ને એ બધું જરૂરિયાત ડોક્યુમેન્ટ માંગે છે અને હેલ્મેટ ફરજિયાત આપણે રોડ ઉપર ફરવા માટે પહેરવું જરૂરી। નોકરી કઈ રીતે આપે છે આ લોકો? નોકરી ઓનલાઈન તરીકે। એનું કંઈક માળખું તો હશે ને, નોકરી આપવા માટેનું ચોક્કસ માળખું હશે। તમે એપ્લાય કઈ રીતે કર્યું નોકરી માટે? નોકરી મળી ઓનલાઈન મોબાઈલ તરીકે જ કર્યું મેં। અને ડિલિવરી કરવાની આવે, કઈ રીતે તમારા સુધી એ માહિતી પહોંચે છે? કઈ રીતે ડિલિવરી કરો છો? મતલબ એપ દ્વારા, ઝોમેટો એપ દ્વારા કે ઓર્ડર આવે તો અમને એ જ જગ્યા જવું પડે ને ત્યાંથી પછી પિકઅપ લઈને કસ્ટમરના ઘરે પહોંચાડવું પડે। કસ્ટમરના ઘરે પહોંચાડ્યા પછીની શું પ્રક્રિયા હોય છે? પછી કસ્ટમરના ઘરે પહોંચાડ્યા પછી અમને સબમિટ કરવું પડે અને પછી બીજા ઓર્ડરની રાહ જોવી પડે। ક્યાંક એવું લાગે છે કે ડિલિવરી બોયઝ છે તેમની કામગીરી જે રીતે નિષ્ઠાપૂર્વક થતી હોય છે, અમુક લોકોના કારણે બધા ડિલિવરી બોય ક્યાંક બદનામ થતા હોય એવા કિસ્સા બી સામે આવે છે? થાય છે। અમુક જગ્યાએ એવું થાય કે જે ધારો કે કોક અંદર હોટલમાં ઓર્ડર 3-4 પડ્યા હોય તો કોક લઈને જતું રહે તો બીજા ડિલિવરીને પ્રોબ્લેમ થઈ શકે। કેસમાં એવું ઘણા કેસ મળી શકે। ગ્રાહકોને કેટલી તકલીફ પડે આ સમગ્ર પ્રક્રિયામાં? ગ્રાહકોને તો ના પડે, બાકી હોટલ ઉપર આવી જાય, હોટલ બીજો બનાવીને આપવું પડે ઓર્ડર। અત્યારે જે રીતે જોઈ શકાય છે આખી પ્રક્રિયા છે તેની અંદર ઓનલાઈન એપ્લિકેશનની અંદર જ નોકરી માટે અપ્લાય કરવાનું હોય છે। શિક્ષણ એટલું મહત્ત્વનું નથી, પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ અને બાકીના જે નિયમો છે, વાંચતા લખતા આવડવું જોઈએ, તે તમામ બાબતો જે છે એક ડિલિવરી બોય માટે જરૂરી બને છે। જે ભાઈ છે તેમનું કહેવું છે કે ક્યારેક સમસ્યાઓ પણ આવે છે અને ક્યારેક અમુક ડિલિવરી બોયઝના કારણે બદનામીનો સામનો કરવો પણ પડતો હોય તે પ્રકારની સ્થિતિ પણ સામે આવતી હોય છે। પ્રદીપ સિંઘ સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।